કરજણ તાલુકાના વનર ગામે વરસેલા ભારે વરસાદના પગલે નર્મદા યોજનાની નહેરમાં વરસાદી પાણીનો ભરાવો થઈ જવા પામ્યો હતો। વરસાદી પાણીના ભરાવાના કારણે નર્મદા યોજનાની નહેરો પૈકી ડોરા બ્રાન્ચમાં ભંગાર થતાં પાણી ચોતરફ ખેતીની જમીનમાં ફેલાઈ જતા હજારો વીંગા જમીનોના ઊભા પાકને નુકસાન થયેલ છે। ખેડૂતોના મહામૂલા કપાસના પાક કેડસામાં પાણીમાં ઉભેલા છે। સરકારી ઉચ્ચ કક્ષાએ અધિકારીઓને ઘટના સ્થળે ખેડૂતોએ માહિતગાર કર્યા હતા। નર્મદા નહેર નિગમના અધિકારીઓએ તૂટેલ નહેરની મરામત માટે કોઈ પણ પ્રકારના પગલાં લીધેલ નથી। ખેડૂતોમાં આક્રોશ સાથે તંત્ર સામે ભારે અસંતોષ ફેલાઈ જવા પામ્યો છે। આગામી અતિભારે વરસાદની આગાહીથી જગતનો તાત મુશ્કેલીમાં હતો। ત્યારબાદ હજુ એક મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવ્યો। ખેડૂત મિત્રો જાય તો ક્યાં જાય એવી કફોડી હાલત ખેડૂતોની જોવા મળી। નજરની સામે ઊભા પાકને નુકસાન થતું જોઈ રહ્યા છે। ખેડૂતો હાલ બેહાલ જોવા મળ્યા। નહેરમાં ગાબડું પડતા નહેરની પાણીની આવક પાકને નુકસાન। ધરતીપુત્રોનો આક્ષેપ છે કે વારંવાર અધિકારીઓને રજૂઆત કરવા છતાં પણ કોઈ પણ નિર્ણય હજુ લેવાયો નથી। તસ્લીમ પીનાવાલા, વનર। નર્મદા નહેરની ડોળા બ્રાન્ચ અહીંયાથી પાસ થાય છે। આજે 3-4 દિવસ થઈ ગયા વધુ વરસાદના કારણે કે પછી વધારે પાણી આ ક્યાંથી આવ્યું તે અમને તો ખબર નથી, પણ વધારે પાણી આવવાના કારણે આ નહેર તૂટી ગઈ છે અને અમારા મોટા 1000 વીઘા જેટલા પાકને મોટા પાયા પર નુકસાન થયેલ છે। રજૂઆત કરતાં એ લોકો હજુ ફક્ત એનું સંચાર જોઈને નિહાળીને જતા રહ્યા છે। ત્યાર પછી એને પૂરવા માટે કે પછી એને એ કરવા માટે શું પગલાં ભર્યા એ લોકોનો કોઈ કોન્ટેક્ટ થતો નથી અને એ લોકો કોઈ જવાબ આપતા નથી કે કામ કરવાનું કોઈ તત્પરતા બતાવતા નથી। આજે અમારા પાકને મોટું નુકસાન થઈ રહેલું છે, એની જવાબદાર કોણ છે તે આજે આ મીડિયા થકી અમને સરકાર જવાબ આપે। એટલે આના માટે આપણે ક્યાં ક્યાં રજૂઆતો કરી? અમે નર્મદા નહેર જે કરજણ બ્રાન્ચ છે એમે રજૂઆત કરેલી છે। કાલે એ લોકો સ્થળ નિરીક્ષણ કરવા માટે આવેલા પણ ઠોસ પગલાં લીધા નથી અને આજે બી પાણી એટલું જ જાય છે જે અમારા પાકને મોટા પાયા પર 1000 વીघा जितना पाक में मोटा पाया पर नुकसान थશે। इस वीडियो को लाइक करें, हमारे चैनल को सब्सक्राइब कर बेल आइकन जरूर प्रेस करें हमारी न्यू वीडियो सबसे पहले देखने के लिए।